વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની હાલ ગાંધીનગર બદલીનો ઓર્ડર આવી ગયો છે। વડોદરા શહેરમાં એક તરફ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની આગેવાનીમાં તેમના નેતૃત્વ હેઠળ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી હોય 100 દિવસનો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી જે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના માથે હતી અને તેવામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના બદલીનો ઓર્ડર આવતા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કેટલે પહોંચી છે તે વિશેની માહિતી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પત્રકાર પરિષદ યોજી હતી। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી લગભગ 30 થી 35% પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આપવામાં આવી છે। આ 100 દિવસનો પ્રોજેક્ટ 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે અને જેનો લાભ લાંબા સમય સુધી વડોદરા શહેરને થશે। આ એક ડ્રીમ પ્રોજેક્ટ જે વડોદરા શહેરના લોકોના સારા માટે શરૂ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેનું નેતૃત્વ કરી રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પરંતુ તેમની ગાંધીનગર બદલી થઈ ગઈ છે અને તેવામાં ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા હતા કે હવે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કોણ સંભાળશે। તેની વચ્ચે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પત્રકાર પરિષદ યોજી છે અને કામગીરી કેટલે પહોંચી છે, કેટલી થઈ ગઈ છે, આ તમામ માહિતી આપી છે। સ્વાગત છે। આપ જાણો છો પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલે છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ એટલે વધારે વરસાદ આવે તો પૂરની ઓછામાં ઓછી અસર થાય, ઓછામાં ઓછા જગ્યાએ વોટર લોગિંગ થાય, એની માટે જે રાજ્ય સરકારે માન્ય નવલાવાલા કમિટી રચી હતી અને એના જે સૂચન હતા એ બધા જે સૂચનો હતા એ પૈકીના જે શોર્ટ ટર્મ સૂચનો છે એ બધા સૂચનો અમે અમલમાં લાવ્યા છીએ અને જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ તો ખાલી વિશ્વામિત્રી નદી નહીં પણ બીજા ઘણા બધા પણ પ્રોજેક્ટો એમાં આવે છે। તો એક પછી એક આપના ધ્યાને મૂકું છું। સૌથી પહેલાં જે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવર જે ઊંડા કરવાની કામગીરી છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે અને કમ્પ્લીટલી કોઈ પણ ખર્ચ વગર જેને જોઈએ એ પ્રમાણે રોયલ્ટી ફ્રી સ્વયંસેવી સંસ્થાઓ અને કંપનીઓને આપણે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કરી અને ઇન્વાઇટ કરી હતી અને લગભગ આ બંને સરોવરમાં થઈને જેટલી મેક્સિમમ ઊંડું થઈ શકે તેનાથી પ્રતાપપુરા અને આજવા સરોવરમાં પાણીના તળ પણ ઊંચા આવે અને સાથોસાથ જે રનઓફ પાણી એમાંથી આવે છે ઓછું થાય, એટલે ઉપરવાસમાંથી આવતું પાણી વડોદરા શહેરમાં ઓછામાં ઓછું આવે એની માટેનો પ્રયાસ આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવા માટે થઈને થયો હતો। બંનેમાં કામગીરી પ્રગતિમાં છે। આજવાની વાત કરું તો લગભગ 1,70,000 MQ માટીનું ખોદાણ થયું છે અને એના કારણે 1.6 MCM જેટલું પાણીનું સંગ્રહ એમાં વધવાની શક્યતા છે અને હજી આ કામગીરી 10 જૂન સુધી ચાલવાની છે, એટલે ખૂબ વધારે પ્રમાણમાં આપણે એમાં સ્ટોર કરી શકીશું। એ જ રીતે પ્રતાપપુરામાં 3.5 લાખ MQનું ખોદાણ આપણે કરી ચૂક્યા છીએ અને પોન્ડની અંદર પોન્ડ બીજું બનાવી અને કેનાલ જેવું પણ એમાં બનાવી, થોડાક ચેકડેમ જેવું પણ બનાવીને એમાં વધારેમાં વધારે પાણી સંગ્રહ થાય અને ઓછામાં ઓછું પાણી સ્પીલઓવર થઈને વડોદરા તરફ આવે એવો અમારો પ્રયાસ હતો ને એમાં આ છેલ્લા 1.5 મહિનામાં 3.5 લાખ MQ ખોદાણ થયું છે। રોજનું બંને સરોવરમાં થઈને લગભગ 21,000 MQ ખોદાણ ચાલી રહ્યું છે અને આ કામગીરી હજી પણ ગતિ પકડશે એવા અમારા પ્રયત્નો હતા। એ જ રીતે દેણા જે સરોવર છે, જે બફર લેક આપણે બનાવીએ છીએ, એ લગભગ 2 લાખ MQની આજુબાજુનું ખોદાણનો અમારો એક ટાર્ગેટ હતો। લેકનો શેપ આવી ગયો છે, 1 લાખ MQ કરતાં પણ વધારે ખોદાણ કરી અને ત્યાં એક પોન્ડ જેવું ઓલરેડી ક્રિએટ થવા લાગ્યું છે અને લગભગ મે 15 કે મે 20 સુધી એટલે મે મહિનાના અંત સુધી આખું સરોવર બનીને તૈયાર થશે। એનાથી બે ફાયદા થશે કે જે ઉપરવાસ જે બંને હવે આજવા અને પ્રતાપપુરા ડેમમાંથી જે સ્પીલઓવર થઈને પાણી આવે છે એક હોલ્ડ થઈને પાણી આવશે, એટલે 2 MCM જેટલું પાણી ત્યાં આપણે સંગ્રહી પણ શકશું, સ્ટોપ પણ કરી શકશું, ગતિ પણ ઓછી થશે એનાથી। ત્યાં એક ચેકડેમ બનાવવાનું પણ ઇરિગેશન વિભાગને મેં કીધું હતું અને એ પણ કામગીરી ટૂંક સમયમાં ચાલુ થવાની છે, એટલે એ ચેકડેમના મદદથી પણ આ તળાવ ભરવામાં ખૂબ વધારે ઉપયોગી થશે। પાણીના તળ પણ ઊંચા આવશે। ભવિષ્યમાં ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર સપ્લાય વડોદરાના પૂર્વ વિસ્તાર માટે એ થઈ શકશે
એટલે ડ્યુઅલ પર્પઝથી આ દૈણા જે સરોવર છે એ બનાવવાનું અમે ચાલુ કર્યું હતું અને લગભગ 60%થી પણ વધારે પ્રગતિ એમાં થઈ ચૂકી છે અને મેં કીધું એ પ્રમાણે આવતા મહિને એટલે મે મહિનાના 15 કે 20 તારીખની આજુબાજુ આપણે ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. એ જ રીતે શહેરના તળાવોનું ડ્રેજિંગ પણ અમે હાથ ઉપર લીધેલું, જેમાં રામનાથ અને વાસ તળાવનું ઓલમોસ્ટ ડ્રેજિંગ પતી ગયું છે. રામનાથ તળાવનું ચાલે છે. વેમાલી તળાવ પણ હાથ ઉપર લીધું છે. એ જ રીતે વિવિધ તળાવો જેમ જેમ પાણી એમાં ઓછું થતું જાય છે અમે ડ્રેજિંગ તબક્કાવાર લઈ રહ્યા છીએ અને આખા મે મહિનામાં એ કામગીરી કરી અને એમાંથી પણ ખૂબ વિપુલ માત્રામાં ખોદાણ કરી અને જે પાણીનો સંગ્રહ એમાં થઈ શકશે. ઉપરાંતમાં ત્યાં અમે પમ્પિંગ પણ ગોઠવવાના છીએ, એટલા માટે થઈને કે જે પમ્પિંગ હશે તો એકવાર વરસાદ આવી અને ભરાઈ જાય તો પાછું ડીવોટરિંગ પણ એને કરી શકાય અને નેક્સ્ટ સ્પેલ માટે તૈયાર કરી શકાય. એવી કામગીરી માટે પણ પમ્પિંગની પણ વ્યવસ્થા સાયમલ્ટેનિયસલી કરવામાં આવી રહી છે. ના, ખૂબ જ સારો છે અને ખૂબ સારું લોકોનો પ્રતિસાદ છે. આપ લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો છે. આપનો બધાનો હું આભાર પણ વ્યક્ત કરું છું અને આટલો મોટો પ્રોજેક્ટ કરવાનો મને પણ અવસર મળ્યો એટલે આ જો કામ થશે તો ખૂબ વડોદરાને પણ ફાયદો થશે એટલે હું આ બધાનો પણ આભાર આમાં માનું છું. મારે એક વાત ઉપરાંતમાં વિશ્વામિત્રી નદીનું જે આ બધું નીકળે છે, જે માટી, સેલ, લાકડું ને બધું, એના અમારી જોડે એક પત્રકો છે. આજે વિશ્વામિત્રી નદીમાંથી 3,89,350 M³ માટી કાઢી છે. એટલે અમે એવું સિસ્ટમ બનાવ્યું છે કે ત્યાંથી ટ્રક રવાના થાય, ત્યાં નોંધાય, અટલાદરા જાય તો પણ નોંધાય, ત્યાં જાય તો ત્યાં અમારી ડેડિકેટેડ ટીમ છે, ત્યાં નોંધાય, કયા નંબરનો કયો ટ્રક અથવા ડમ્પર કે હાઈવા ડિસિલ્ટેડ મટીરિયલ લઈને નીકળ્યું છે, કેટલા વાગે નીકળ્યું છે, કેટલા વાગે ત્યાં પહોંચ્યું છે, કેટલા M³ માટી ડે ટુ ડે સંગ્રહ થાય છે, કેટલી M³ માટી પ્રાઇવેટ લોકોને ત્યાં ઠલવાય છે, બધાના હિસાબો છે. આ બધા માટે હું ઓડિટ માટે પણ છૂટા મૂકું છું. જોડે જોડે અમે સામેથી ઇરિગેશન વિભાગને લેટર લખ્યો છે પ્રિવેન્ટિવ વિજિલન્સ માટે. અમને કોઈએ નથી કીધું, બટ વી હેવ રિટન અ લેટર ટુ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે એ એક પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે આ બધા કામોનું. એમનું અનુભવ અમારાથી ખૂબ વધારે છે, એમનું માર્ગદર્શન અમને મળતું રહે છે. એટલે અમે સામે ચાલીને લેટર લખ્યો છે કે તમે આવો ને આ કામગીરી જુઓ. ઉપરાંત અમારા જે કમિટી છે એમાં 2 ઇરિગેશનના રિટાયર્ડ એક્સપર્ટો પણ અમે લીધા છે, એમના માર્ગદર્શનમાં પણ આ કામગીરી ચાલી રહી છે. એટલે અમે સામે ચાલીને એમ કહીએ છીએ કે આપ આવો અને અમારા કામનું ક્યાંક ભૂલ થતી હોય, ક્યાંક સ્લોપમાં ભૂલ થતી હોય, ક્યાંક બ્રિજિંગમાં ભૂલ થતી હોય તો આપ અમે આવીને કરેક્ટ કરો. એટલા માટે થઈને અમે પ્રિવેન્ટિવ વિજિલન્સનો લેટર લખ્યો છે. બાકી બધું કામગીરી આપ જાણો છો એ પ્રમાણે ઓપનમાં આપ લોકો પણ ઘણીવાર એનું નિરીક્ષણ કર્યું છે, તજજ્ઞો પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હું તો કહીશ લોકો પણ એને પોતાનો પ્રોજેક્ટ બનાવી અને એનું નિરીક્ષણ કરે અને ખૂબ સારી રીતે આ પ્રોજેક્ટ પૂરો થશે એવી મને આશા છે. વિશ્વામિત્રી નદી છે જે 15 લાખ M³ આપણે ડિસેલ્ટિંગ કરવાનો લક્ષ્યાંક છે, એ લગભગ 4 લાખ M³ આજુબાજુ અત્યારે પહોંચ્યા છીએ. અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે લગભગ 4 લાખ ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યું હશે. રોજનું 22,000 થી 25,000 M³ એટલે જે કામગીરી 100 દિવસમાં કરવાની હોય તો દરરોજ 1% પ્રગતિ જોઈએ. 22,000 થી 25,000 M³ એટલે રોજનું 1.5% પ્રગતિ આ પ્રોજેક્ટમાં નોંધાઈ રહી છે અને આ પણ પ્રોજેક્ટ આપણે મે મહિનાના એન્ડ કે જૂનના પહેલા વીકમાં પૂરું કરવાનો અમારો લક્ષ્યાંક હતો. વિવિધ કાંસોનું પણ ડ્રેજિંગ ચાલી રહ્યું છે. લગભગ જ્યારે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે 66 કિલોમીટરની કાંસોનો લક્ષ્યાંક હાથમાં લીધો હતો. જેમ જેમ અમને સૂચનો પ્રાપ્ત થયા એમ એડ પણ થતા ગયા અને અત્યારે હું એમ કહી શકું કે 100 કિલોમીટર કરતાં પણ વધારે પૂર્વ વિસ્તાર, પશ્ચિમ અને દક્ષિણ ખાસ કરીને જે સિટીની આજુબાજુના વિસ્તાર છે, સિટીની બહારના વિસ્તારો છે, ત્યાં પણ કોર્પોરેશને કામ કરી અને લગભગ 2,21,000 M³ જેટલું ડ્રેજિંગ અને બધું કર્યું છે, કાંસ સાફ કરી છે અને એ કામગીરી બી લગભગ 60%ની આજુબાજુ પૂરી થઈ છે અને એ કામગીરી બી 15 મે અને 30 મેની વચ્ચે પૂરું કરવાનો નિર્ધાર અમારો છે. વિશ્વામિત્રી નદીની પુનઃ વાત કરીશ કે 15 લાખ M³ જે આપણે માટી કાઢવાની છે એમાં મેં કીધું 4 લાખ M³ આપણે ઓલમોસ્ટ કાઢી ચૂક્યા છીએ. અત્યારે ફક્ત પૂર્વ બેંક ઉપર કામ થાય છે. જે આ પૂર્વ બેંકનું કામ છે એટલે જેનું રાઈટ બેંક અથવા પૂર્વ બેંક કહીએ, રાઈટ બેંકનું જે કામ છે એ લગભગ 15-20 દિવસમાં પૂરું થશે અને પછી લેફ્ટ બેંક ઉપર જઈશું. જે વન ખાતાને અમારો ઝૂ જે એન્વાયરમેન્ટલિસ્ટ છે બધાને જોડે રાખી, વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ્સ છે બધાને જોડે રાખી
મગરનો ખ્યાલ રાખીને અમે આખી કામગીરી કરી રહ્યા છીએ. દરેકે દરેક જગ્યાએ રેડ ફ્લેગ જ્યાં જ્યાં મગરનું ડેન છે ત્યાં અમે રાખ્યા છે અને એના કારણે થઈને એમનો ખ્યાલ રાખી એમના બધાની હેલ્પ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી આપણે જૂનના પહેલા વીકમાં પૂરું કરશું. એમાંથી જે માટી, સલ્ટ, લાકડા ને બધું નીકળે છે એ બધું પણ અમે સ્ટોર કરી રહ્યા છીએ. લાકડા મોટાભાગે આપણા સ્મશાન ગૃહોમાં જમા લઈ રહ્યા છીએ. ઉપરાંતમાં જે પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિક બી આપણો પ્લાસ્ટિક પ્લાન્ટ અટલાદરા છે ત્યાં જાય છે. લગભગ 700 મેટ્રિક ટનથી પણ વધારે પ્લાસ્ટિક આ 1 મહિનાના સમયગાળામાં નીકળ્યું છે અને પ્રોસેસ માટે મોકલ્યું છે. એ જ રીતે જે રોડાચારું આવે છે લગભગ 15,000 મેટ્રિક ટન જેટલો રોડાચારું કાઢ્યો છે નદીના બેંકમાંથી અને એ પણ આપણા ક્રશર પ્લાન્ટ અને અટલાદરા જાય છે. અમે લોકોને અપીલ પણ કરી હતી અને જાહેરાત બી આપી હતી કે જેને પણ માટી ફ્રી ઓફ કોસ્ટ જોઈએ તે અમારી જોડે લેટર લખશે તો અમે એમના ત્યાં 20 કિલોમીટરની મર્યાદા હશે તો એમના ત્યાં પણ અમે મૂકી આવશું માટી. અને એ જ રીતે ઘણા લોકોએ પણ અમને રિક્વેસ્ટ કરી હતી અને અમે માટી એમના સુધી પહોંચાડી છે. અને ઘણી બધી માટી જે છે એ અટલાદરા અને જે ટ્રાન્સપોર્ટ નગર છે ગોલ્ડન ચોકડી જોડે એમાં ઠલવાઈ રહી છે. એટલે પુનઃ આપના માધ્યમથી બધા લોકોને કહું છું કે કોઈને પણ માટીની જરૂર હોય તો અમને લેટર લખે તો અમે માટી 20 કિલોમીટરની મર્યાદામાં હશું તો એના ઘર સુધી પણ પહોંચાડશું. ઉપરાંતમાં જે તળાવો છે એના જે આઉટલેટ બનાવવાના છે એની કામગીરી બી ગતિમાં છે. એટલે એવા લગભગ 10 તળાવો અમે આઈડેન્ટિફાય કર્યા છે. એની કામગીરી પણ ગતિમાં છે. એટલે તળાવ ઉભરાય પહેલાં એનું આઉટલેટ હોય તો પાણી એને ડાયવર્ટ કરી શકાય. રેનવોટર જે અમારી કાંસો છે એમાં ડાયવર્ટ કરી શકાય અથવા વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી શકાય. એને માટે થઈને એની આઉટલેટ બનાવવાની કામગીરી બી પ્રગતિમાં છે. રેન વોટર જે હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર છે એ લગભગ 500 થી 600 ની વચ્ચે અમે બનાવવાના છીએ અને લોકપાળો અને જે 70-20-10ની સ્કીમ છે એમાં લઈને એમાં પણ વધારો કરશું. એ બધી કામગીરી પણ ગતિમાં છે. લગભગ 450 નાના અને 150 મોટા એમાં એટલે 600 જેટલા અમે ટાર્ગેટેડ કર્યા છે. એમાં 491માં કામગીરી ચાલે છે. બોરવેલ બનાવવાની કામગીરી લગભગ 70% પતી ગઈ છે અને એના પછી એની સિવિલ વર્કની કામગીરી ગતિમાં છે. એટલે હું આપને એ જ કહું છું કે આ જે કામગીરી બધી કામગીરી જે છે આ બધી કામગીરીનું ભેગું કરું તો જે નવલાવાલા કમિટી જે સાહેબની કમિટી હતી એના જે ભલામણો એક્સપર્ટ ઓપિનિયન અને બધા શહેરના જે આ વિષયના જાણકાર લોકો છે એની જોડેની મિટિંગ કરીને આ વિષય ઉપર અમે આવીએ છીએ. આપ આજે જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેટલી હતી એનાથી લગભગ બમણી પહોળી એક જ બેંક કરવાથી જ થઈ ગઈ છે. હજી તો લેફ્ટ બેંક બાકી છે. નિશ્ચિત રૂપે એની હોલ્ડિંગ કેપેસિટી અને એની ફ્લો કેપેસિટી એ બંને વધવાની છે. જે કમિટીનું એસ્ટિમેટ હતું જે તજજ્ઞોનું જે તારણ હતું એ પ્રમાણે આ કામગીરી કરવાથી 40% જેટલો ફ્લો નીકળી જશે શહેરમાંથી. એટલે એ પ્રમાણે વાત કરીએ તો 40-50% સુધીનું ફ્લડ ઇમ્પેક્ટ આટલા નેચરનો અથવા આટલી ક્વોન્ટિટીનો વરસાદ પડે તો ઓછો આવે. એક એક્સપર્ટનું માનવું છે અને અમે એના પર અમલ કરી રહ્યા છીએ. બીજું એના પછીની જે પેરિફેરિયલ એક્ટિવિટી કરીએ છીએ કે કાંસ અમે કરી રહ્યા છીએ 124 કિલોમીટર અત્યારે જે મારી જોડે આંકડો છે એટલે આપણે 100 કિલોમીટરથી વધારે રાખીએ. 100 કિલોમીટરથી વધારેની જે કાંસ અમે કરી રહ્યા છીએ. ઉપરાંતમાં બફર લેક દેણા બનાવી રહ્યા છીએ. ઉપરાંતમાં પ્રતાપપુરાના આજવાને મેક્સિમમ અમે એમાં હોલ્ડિંગ કેપેસિટી વધારે છે. એનામાં એ થઈને બી મને એમ લાગે છે 8-10% પાણીનું ઓછું ઇમ્પેક્ટ પડવું જોઈએ. ઉપરાંતમાં અહીંના તળાવો આપણે ઊંડા કરી રહ્યા છીએ. તો આ બધાની જે ક્લબિંગ ઇફેક્ટ આવશે જે બધાની એક સહિયારી અસર જે કહેવાય એ આવશે. એ લગભગ 60-70% જેટલું આ બધા વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાથી ઓછું થઈ શકે. એટલે હા ફ્લડ ઇમ્પેક્ટ ઓછું થઈ શકે. એટલે ઓછામાં ઓછું આપણે કહીએ તો આ બધું કામગીરી કરવાથી કદાચ બીજા ફેક્ટર રોપિન કરીએ તો 50% તો ઓછામાં ઓછું આ બધી એક્ટિવિટી કરવાથી એમાં રાહત સિટીને મળશે એ હું નિશ્ચિતપણે કહી શકું. નહીં એ આવશે એટલે હું એમને બ્રીફિંગ કરીશ અને આ કામગીરી મેં કીધું પ્રમાણે ચાલવાની જ છે. એક્સપર્ટ તરીકે આપની જરૂર પડશે તો આપ પાછા વડોદરા? હા, હું તો વડોદરામાં મેં કામ કર્યું છે. આમ ઓલવેઝ વિથ વડોદરા. એટલે જ્યારે જરૂર પડશે તો હું કહીશ. જે પૂર્વ ઝોનની વાત છે મેં આપને કીધું કે 124 કિલોમીટરની કાંસ એટલે 100 કિલોમીટરથી વધારે
ની કાંસોની અમે સફાઈ કરી રહ્યા છીએ. એટલે પૂર્વ ઝોનમાં એક કાંસ અમે જોઈ છે. અણકોલની હોય, ટીંબીની હોય, શંકરપુરાની કાંસ હોય, એ બધી કાંસોનું ડ્રેજિંગ ઓલરેડી 31 જાન્યુઆરીથી ચાલી રહ્યું છે. એટલે એ બધી કામગીરી 50% લગભગ પૂરી થવામાં છે. એ જ રીતે એ પૂર્વ ઝોનનું પાણી પાછું આગળ દક્ષિણ ઝોનમાં જાય છે. એટલે દક્ષિણ ઝોનની બહાર પણ આ બધી કાંસોની સફાઈ ને એ બધું ચાલી રહ્યું છે. છેલ્લે આ બધું પાણી જશે જામવામાં, અને છેલ્લે આ જામવાનું પાણી જશે વિશ્વામિત્રી નદીમાં, મારેઠાની આગળ ખલીપુરમાં. એટલે જે ખલીપુરનો જે પોઈન્ટ છે એ પણ બ્રોડનિંગ વાઇડનિંગ કરવાનું મેં ઇરિગેશનને કીધું છે. એટલે પાણી આ બધી કાંસ જે જામવામાં જાય તો ઝડપથી એ ખલીપુર જાય, અને ખલીપુર આગળ પણ જે ડ્રેજિંગની કામગીરી સિંચાઈ વિભાગ આપણું કરવાનું છે. એમને પણ કામગીરી કરી છે, સારી કામગીરી ચાલી રહી છે એમની. એટલે પિંગલવાડા સુધી જે ડ્રેજિંગ થવાનું છે, જે રીતે આપણું 24 કિલોમીટરનું છે, એમનું પણ 24 કિલોમીટર મારેઠાથી ખલીપુર અને પિંગલવાડા સુધી છે. તો એ જે કામગીરી પણ થઈ રહી છે. એટલે આ બધું કાંસનું પાણી અને કાંસનું પાણી જામવામાં, અને જામવાનું પાણી વિશ્વામિત્રી નદીમાં થઈને પિંગલવાડા સુધી જવાનો જે રસ્તો આપણે બનાવી રહ્યા છીએ, તો લગભગ એમાં આપણે ખૂબ સક્સેસ થવાના છીએ. પૂર્વ વિસ્તારની વાત કરીએ તો બીજી પણ વાત કરું કે અમે પેરેલલ બધી કાંસો એમાં બનાવી રહ્યા છીએ, અને બધી કાંસોને છેક સુધી પહોંચાડી રહ્યા છીએ વિધાઉટ એની બોટલનેક કે વચ્ચે કોઈ બોટલનેક આવે. હાઈવેની સમાંતર પણ અમે હાઈવે ઓથોરિટીને, નેશનલ હાઈવે ઓથોરિટીને પહેલાં પણ કીધું હતું, 2-3 લેટર પણ લખ્યા છે. એ પણ એમના જે આઉટલેટ જ્યાંથી કાંસ પસાર થાય છે એ મોટા કરવાની કામગીરી એમની છે. એટલે 1, 2, 3 એ રીતે આખું પેરેલલ કાંસોનું એક જાળ અમે ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતે, તાકી પાણી બહારથી બહાર જ વડોદરામાં ઓછું પ્રવેશે અને નીકળી જાય. ઉપરાંતમાં ધારો કે રામનાથ તળાવ ઊંડું કરવાનું, વાંસ તળાવ ઊંડું કરવાનું, એ તળાવો ઊંડા કરશું અને એના આઉટલેટ બનાવવાની કામગીરી છે. એટલે જે લોકલાઇઝ પાણી ભરાતું હતું એ પણ એમાં વધારે સંગ્રહ એમાં થઈ શકશે, અને એના કારણે પણ વોટર લોગિંગનો પ્રશ્ન ઓછો થશે. ત્રીજી વાત છે જે મહાનાળાની વાત હતી, એ મહાનાળામાં પણ જે મેં પહેલાં પણ કીધું હતું કે અમારું ટેન્ડર ગતિમાં છે, ટેન્ડર ફાઇનલ થયું છે, એનું કામગીરી થવાની છે. એમાં જે એનું જે આઉટલેટ જે મહાનાળાનું છે એ આઉટલેટને અમે બ્રોડન કરી રહ્યા છીએ. એ બ્રોડન કરી રહ્યા છીએ એનો મતલબ એ છે કે 3000 mm એટલે 1500 એટલીસ્ટ 2 પાઇપ અમે એમાં મૂકવાના છીએ. એટલે 3000 mm એટલે 3 મીટર સુધીનો ફ્લો એમાં જાય. એ ફ્લો આગળ જઈને ક્યાં જાય? તો એ ફ્લો આગળ જવા માટે અમે એનું ડ્રેજિંગ કરી રહ્યા છીએ. એ દંતેશ્વરની જેલમાંથી જાય, પછી આગળ તરસાલી જોડે જાય. તરસાલીમાં હાઈવેની બંને બાજુ પેરેલલ જ્યાં રૂપારેલ કાંસ આગળ જઈને જાંબા નદીને મળે છે, તો રૂપારેલ કાંસને અમે 2 ફાંટામાં વિભાજિત કરીએ છીએ. એટલે એની એડિશનલ ચેનલ બનાવીએ છીએ. એટલે એક કે આ નાળાને મોટું કરવાનું, અને એ મોટા નાળાનો ફ્લો વધે એને સમાવવા માટેની એડિશનલ ચેનલ એ કરીને જાંબવા નદી સુધી એને પહોંચાડીએ છીએ. અને મેં અગાઉ કીધું, જાંબવા નદી પણ પહોળી જે થવાની છે એના કોન્ફ્લુઅન્સ પોઈન્ટ ઉપર ખલીપુરમાં, અને એના કારણે થઈને આ બધું પાણી આ રીતે અમે નિકાલ કરવાનો આખો પ્લાન છે, અને બધી કાર્યવાહી ગતિમાં છે, અને આ બધી કાર્યવાહી જૂન 10 પહેલા પૂરી કરવાનો અમારો સંકલ્પ છે.